નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। 8 ડિસેમ્બરથી કેન્દ્ર સરકારે નિકાસબંધી કરવાના કારણે ડુંગળીના બજાર ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ ડુંગળીના બજાર ભાવ 200 થી 250 રૂપિયા જેવો ડુંગળીના બજાર ભાવ બોલાઈ રહ્યા છે અને ઊંચામાં ઊંચા બજાર ભાવ 300 રૂપિયા જેવો ડુંગળીના બજાર ભાવ બોલાઈ રહ્યા છે, તો નીચામાં નીચા બજાર ભાવ 100 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધી બોલાય છે। તો આ કેન્દ્ર સરકારની નિકાસબંધીના કારણે ડુંગળીના બજાર ભાવમાં સાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજમાં ડુંગળીના બજાર ભાવમાં 333 રૂપિયા જેવો ઊંચામાં ઊંચો ભાવ બોલાયો હતો, જે આ ખેડૂતોને પોષણ થતો એવો ભાવ હોતો નથી। ખેડૂતોને હાલ જે બજાર ભાવ મળી રહ્યા છે તેમાં ખેડૂતોને પોષણ થતું હોતું નથી, છતાં પણ ખેડૂતોને ડુંગળી વેચવાનો વારો આવે છે, કારણ કે આ ડુંગળી જે હોય છે તે તેના ટૂંકા ગાળાની હોય છે, કારણ કે એ લાંબો સમય સુધી સંગ્રહી શકાતી નથી, એટલે ખેડૂતોને ઓછા ભાવ આવે છતાં પણ વેચવી પડતી હોય છે। તો એવામાં સરકારે નિકાસબંધી કરી છે, તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે। જો આવનારા સમયની અંદર કેન્દ્ર સરકાર નિકાસબંધી ખોલે તો ડુંગળીના બજાર ભાવમાં સારો એવો ભાવ પણ મળી શકે તેમ છે। હાલમાં પાકિસ્તાને પણ ડુંગળીની માંગ કરી છે, તો નેપાળની અંદર પણ ડુંગળીની માંગ કરવામાં આવે છે। તો કેન્દ્ર સરકાર નિકાસબંધી ખોલે તો આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવમાં સારો એવો ભાવ મળે અને ખેડૂતોને સારું પોષણ થઈ શકે। બાકી હાલ અત્યારે જે ભાવ મળી રહ્યો છે તેમાં ખેડૂતોને પોષણ બિલકુલ થતું હોતું નથી, છતાં પણ ખેડૂતોને આ ડુંગળી વેચવી પડતી હોય છે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બની રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।